મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે થોડા સમય પહેલાં બતાવ્યો હતો ટમેટા, તો એ ટમેટાનો આ ત્રીજો વ્લોગ આપણે બનાવવા જઈ રહ્યા છીએ। તો આપ જોઈ શકો છો આજના ટમાટા આજની તારીખે એટલે કે 2 મહિના અને 9 દિવસના ટમાટા થશે। 24/10ની તારીખે આજનો વ્લોગ બન્યો છે। એમાં આ રીતના ટમાટા તમને મિત્રો આજના તારીખે 24/10ની તારીખે જોરદાર ટમાટાની અંદર એનું ફૂલ આવ્યું છે અને ટમાટર બી સારો એવો બેઠો છે। તો એકદમ સારો એવો છોડનો વિકાસ થયો છે અને ટામેટાનો પણ તમને દેખાઈ રહ્યા છે ઘણા પણ ટામેટા આવી ગયા છે મોટા ભાગે। અને કિરણભાઈને અમારે જો તાર બાંધવાનું કામકાજ ચાલુ છે, એક પણ દિવસની રજા હોતી નથી, રોજે રોજનો આમાં 1-2 કલાકની મજૂરી કરતા જ હોય છે। તમે અત્યારે પણ પકડથી જુઓ વાયર બાંધી રહ્યા છે અને પેલા વિશાલભાઈ હમણાં સાસરીમાં હતા મહિનાથી, હજી ઘરે આવ્યા છે જો એ ટામેટામાં દોરી બાંધવા માટે। તો ટામેટાના જેટલા બી વેલા હોય એ ઉપર આવી રીતના વ્યવસ્થિત કરવામાં આવે છે અને આંતરપાક તરીકે તેમને ફુલાવર કર્યું છે। તેમને 10 દિવસ થયા છે, બહુ જોરદાર વિકાસ જોવા મળે છે એમનો પણ અને ટામેટા બહુ સરસ છે। તો આની અંદર એકદમ બહુ સરસ વિકાસ થયો છે અને આપણે તમે જોતા રહો, લાઈવ આપણે બતાવી રહીશું। તો આ રીતના આખા ખેતરના અને આ રીતે તાંભલા ઊભા કરેલા છે અને નજર ના લાગે એટલા માટે કાળું માટલું લગાડેલું છે એ પણ જુઓ। અને મજૂરી સતત ચાલુ છે કારણ કે ટામેટામાં બહુ મજૂરી પડે છે। આ રીતના રોજે રોજના જે વેલા નીચે પડ્યા હોય એ અંદર ઉપર બાંધવા પડે છે સૂતળી વડે। તો તમે જુઓ સૂતળીથી કઈ રીતને બાંધેલા છે, એકદમ વ્યવસ્થિત છોડ કરેલો છે। આવા જ બ્લોગ જોતા રહો અને એના માટે મારી યુટ્યુબ આઈડી સબસ્ક્રાઈબ કરો અને ચેનલના વિડીયો જોતા રહો। જય માતાજી મિત્રો।